અંકલેશ્વર અડોલ ગામના 62 વર્ષીય વૃદ્ધ એ લીવર અને કિડનીના ડોનેટ કરી 2 વ્યક્તિના જીવનદાન આપ્યું હતું. મૂળ અડોલના અને સુરત ઉધના ખાતે રહી સિક્યુરિટી ગાર્ડ એવા દલપતભાઈ પટેલ પ્રેશરને લઈ બ્રેન ડેડ થયું હતું. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારની સહમતિ અંગદાન સંપન્ન કરી ગ્રીન કોરિડોર કરી બંને અંગે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. અંકલેશ્વરના અડોલ ગામના મૂળ વતની અને સુરત ખાતે પ્રથમ હીરા ઘસવા વ્યવસાય સાથે સંકળાયેલા 62 વર્ષીય દલપતભાઈ પ્રભુભાઈ પટેલ ઉધના સુરત ખાતે રહેતા હતા અને હાલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરી રહ્યા હતા. તેઓને પ્રેશરની બીમારી હતી, જેને લઈ સુરત સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું બ્રેનડેડ થઈ જતા તેમના પરિવારને સુરત સિવિલ હોસ્પિટલના તજજ્ઞ અને અંગદાન સ્વીકારતી સંસ્થા દ્વારા અંગદાન અંગે જરૂરી માર્ગદર્શન આપી પ્રેરિત કરતા અંતે પરિવાર તેમના અંગોના દાન માટે સહમતિ આપી હતી. જે બાદ આજરોજ તેમના લીવર અને કિડનીનું દાન કરવામાં આવ્યું હતું, જેને લઈ અમદાવાદ ખાતે ગ્રીન કોરિડોર કરી ટીમ રવાના થઈ હતી. જે 2 અંગો વડે 2 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે, ત્યારે સ્વદલપતભાઈ પટેલ અને તેમના પરિવારના આ સત્કાર્યને લઈ ગ્રામજનોની પણ આંખો ભીંજાઈ ગઈ હતી. પરિવાર તેમની અંતિમ વિદાય અશ્રુભીની આંખે આપવા સાથે હોસ્પિટલ દ્વારા પણ તેમના આ દાનને સલામી આપી વધાવી લીધું હતું.